નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ગુડ મોર્નિંગ. આજે આપણે વિડિયો લેક્ચરના માધ્યમથી ફરીવાર જ્યારે મળવાનું થાય છે ત્યારે આ અલંકાર પરિચયના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે અલંકાર પરિચયનો આજે અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે જોઈએ. ધોરણ 12માં અલંકાર પરિચય આવે છે. 12મા ધોરણના અભ્યાસક્રમની અંદર 4 અલંકાર આવે છે. 4 અલંકાર આપણે 11 ધોરણમાં અભ્યાસ કર્યો અને હવે પછીના 4 અલંકારનો 12મા ધોરણમાં અભ્યાસ કરીશું. તો આપણે એ 4 અલંકારના પ્રથમ તો ક્રમશઃ નામ જોઈ લઈએ. પ્રથમ અલંકાર 12મા ધોરણની અંદર શ્લેષઃ, બીજો વ્યાજ સ્તુતિઃ, ત્રીજો વિરોધઃ, ચોથો અર્થાંતરન્યાસઃ. આ 4 અલંકારનો અભ્યાસ 12મા ધોરણમાં કરવાનો છે. તેમાં આપણે સૌપ્રથમ આજના વિડિયો લેક્ચરમાં શ્લેષઃ અલંકારનો અભ્યાસ કરવાનો છે. તો નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે જોઈએ. હવે આજે આપણે શ્લેષ અલંકારનો અભ્યાસ કરવાનો છે. પરંતુ શ્લેષ અલંકારનો અભ્યાસ કરીએ તે પહેલા આપણે અલંકાર એટલે શું અને અલંકારની પ્રસ્તાવના જોઈ લઈએ કે અલંકાર એટલે શું. તો જોઈએ પ્રસ્તાવના. સંસ્કૃત સાહિત્યનો રસાસ્વાદ માણવા માટે અલંકારનું જ્ઞાન આવશ્યક છે. કોઈ પણ કાવ્ય છે એ નીરસ અને શુષ્ક ન હોવું જોઈએ. શું કીધું? સંસ્કૃત સાહિત્યનો રસાસ્વાદ માણવા માટે અલંકારનું જ્ઞાન આવશ્યક છે. એટલે કે સંસ્કૃતમાં 2 વિભાગ હોય છે, પદ્ય અને ગદ્ય. ગદ્ય એટલે પાઠ અને પદ્ય એટલે શ્લોક. તો જે શ્લોકની રચના છે એમાં અલંકારનું ખૂબ મહત્વ રહેલું છે. એની અંદર જો અલંકાર ન હોય તો એમાં રસાસ્વાદ જળવાતો નથી. એટલે પદ્ય એટલે કે શ્લોકની રચના કરવા માટે અલંકાર જરૂરી છે. આગળ જોઈએ. કોઈ પણ કાવ્ય છે એ નીરસ અને શુષ્ક ન હોવું જોઈએ. કાવ્ય એટલે ગુજરાતી હિન્દીમાં કાવ્ય કહી શકાય, ઇંગ્લિશમાં પોએમ કહી શકાય, જ્યારે સંસ્કૃતમાં શ્લોક. હવે એ શ્લોક છે નીરસ અને શુષ્ક ન હોવા જોઈએ. એટલે કે એ કાવ્ય હોય કે શ્લોક હોય, એને આપણે વાંચીએ કે પઠન કરીએ ત્યારે આમ શુષ્ક કે નીરસ ન લાગવા જોઈએ. એમાં કંઈક અર્થનું સૌંદર્ય રહેલું હોવું જોઈએ. તો એ માટે અલંકારની આવશ્યકતા જરૂરી છે. કાવ્ય તો રસમય, મધુર, કર્ણપ્રિય અને આનંદદાયક હોવું જ જોઈએ. કાવ્ય એટલે કે શ્લોક કે કાવ્ય એ કેવું હોવું જોઈએ? તો રસમય, પઠન કરતાની સાથે એમાં રસ ઉત્પન્ન થવો જોઈએ, એમાં મધુરતા હોવી જોઈએ. કર્ણપ્રિય એટલે કાનને ગમે તેવી રચના હોવી જોઈએ અને આપણે આનંદ આપનારું હોવું જોઈએ. પરંતુ આ બધું ક્યારે શક્ય બને? તો કે એ પદ્ય રચનાની અંદર અલંકારનો ઉપયોગ થયેલો હોય તો. તે કાવ્યને રસમય, મધુર બનાવવા માટે અલંકાર અસ્તિત્વમાં આવ્યો. હવે તે કાવ્ય એટલે જે શ્લોકની રચના છે તે અથવા તો ગુજરાતી હિન્દીના જે કાવ્યો છે એમાં રસમયતા જળવાઈ રહે, મધુરતા જળવાઈ રહે, તે માટે અલંકારનું અસ્તિત્વ જરૂરી છે. એટલે કે અસ્તિત્વમાં આવ્યો ત્યારથી અલંકારનો ઉપયોગ થવાની શરૂઆત થઈ. તો હવે એની પ્રસ્તાવના જોઈ કે અલંકારનું મહત્વ શું છે, જરૂરિયાત શું છે. તો ત્યાર પછી આપણે અલંકારનો અર્થ જોઈએ. અલંકારનો અર્થ. હવે અલંકાર શબ્દ કઈ ધાતુ ઉપરથી બનેલો છે? અલંકાર શબ્દ કઈ ધાતુ ઉપરથી બનેલો છે? તો કે અલમ પ્લસ કૃ ધાતુના સંયોગથી અલંકાર શબ્દની ઉત્પત્તિ થઈ છે. કઈ ધાતુ ઉપરથી? તો કે અલમ પ્લસ કૃ ધાતુના સંયોગથી, એટલે કે એ ધાતુના મિલનથી અલંકાર શબ્દની વ્યુત્પત્તિ થઈ છે, એટલે કે રચના થઈ છે અલંકાર શબ્દની. આમ અલંકાર એટલે કે અલમ કરોતિ ઇતિ અલંકારઃ. અલમ કરોતિ ઇતિ અલંકારઃ. અર્થાત શું અર્થ થાય છે? વાક્યમાં કોઈ એક શબ્દના આગમનથી સમગ્ર વાક્યના અર્થમાં વધારો થાય છે. તે સમગ્ર વાક્યને સુશોભિત અને મધુર બનાવે છે. અર્થાત વાક્યમાં કોઈ એક શબ્દના આગમનથી, જે વાક્ય એટલે પદ્યની ને શ્લોકની રચના હોય એ પંક્તિની અંદર કોઈ એક શબ્દ એવો હોય છે કે એ એક શબ્દ દ્વારા આખી પંક્તિની જે સુંદરતા છે જળવાઈ રહે છે. એ શબ્દનું આગમન થાય, એ શબ્દનો એમાં ઉમેરો કરવામાં આવે તો એના અર્થમાં વધારો થાય છે અને તે સમગ્ર વાક્યને સુંદર ને સુશોભિત બનાવે છે.
અને મધુર બનાવે છે. ટૂંકમાં સમગ્ર વાક્યને અલંકૃત કરે છે, એટલે આખી પંક્તિને, આખા શ્લોકને અલંકૃત એટલે સુશોભિત કરે છે. તેવા તમામ પારિભાષિક શબ્દોને અલંકાર કહે છે. તો તેવા શબ્દો જે છે, જે વાક્ય રચનામાં, પંક્તિમાં, શ્લોકમાં કે કાવ્યમાં અર્થમાં વધારો કરે અને એ રચનાને સુંદર અને સુશોભિત બનાવે છે, તો તેવા પારિભાષિક શબ્દોને અલંકાર કહેવામાં આવે છે. તો આપણે પ્રસ્તાવના જોઈ, અલંકાર શબ્દનો અર્થ સમજ્યા કે કઈ ધાતુ પરથી બનેલો છે, તો કે અલંગ પ્લસ કૃ ધાતુ પરથી બનેલો છે. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આગળ જોશું અલંકારની વ્યાખ્યા અને અલંકારનું મહત્વ. આ સ્લાઇડની અંદર આ બંને વસ્તુનો અભ્યાસ કરવાનો છે. તો પહેલા વ્યાખ્યા જોઈએ. અલંકારનો સામાન્ય અર્થ થાય છે કે આભૂષણ કે ઘરેણું. અલંકારનો સામાન્ય અર્થ આપણે જોઈએ શબ્દનો તો શું અર્થ થાય, તો કે આભૂષણ કે ઘરેણું. આભૂષણ પહેરવાથી શરીરની શોભા અને સુંદરતામાં વધારો થાય છે. આભૂષણ પહેરવાથી શરીરની શોભા અને સુંદરતામાં વધારો થાય છે. કોઈ કહેવાય છે કે કોઈ પણ સ્ત્રી છે ને, એ ગમે એટલી સુંદર હોય પણ આભૂષણ પહેરવાથી વધારે સુંદર લાગે છે. એટલે શરીરની શોભામાં વધારો કરે છે, સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે. કોણ? તો કે આભૂષણ અને ઘરેણાં. તેવી જ રીતે અલંકાર રૂપી આભૂષણો દ્વારા કાવ્યરૂપી શરીરની શોભામાં કે સુંદરતામાં વધારો થાય છે. જેમ સ્ત્રી કે મનુષ્ય અલંકારથી સુશોભિત ને સુંદર લાગે છે, તેમ કાવ્યરૂપી શરીર એટલે શું? તો કાવ્યનું શરીર કોને કહેવાય? તો કે શબ્દ અને અર્થને. જે શબ્દો દ્વારા પદ્ય એટલે કે શ્લોક કે કાવ્યની રચના થઈ હોય અને એનો જે અર્થ હોય એને કાવ્યરૂપી શરીર કહેવાય. તો એ શરીરને સુંદર બનાવવા માટે, જેમ મનુષ્યના શરીરને સુંદર બનાવવા માટે આભૂષણો જરૂરી છે, તેમ કાવ્યરૂપી શરીર શું છે? તો કે શબ્દ અને એના અર્થ. એ કાવ્યરૂપી શરીરને સુંદર બનાવવા માટે, એટલે કે શબ્દ અને અર્થમાં વધારો કરવા માટે, એની સુંદરતામાં વધારો કરવા માટે આવા અલંકૃત શબ્દોની એટલે કે અલંકારની જરૂર છે. આ અલંકારની વ્યાખ્યા જોઈએ આપણે. ત્યાર પછી અલંકારનું મહત્વ. વ્યક્તિની વિચારધારા, હૃદયની ઉર્મિઓ, લાગણીઓને સચોટ રીતે વ્યક્ત કરવા માટે અલંકાર એક આગવું સોપાન છે. વ્યક્તિની વિચારધારા. કોઈ વ્યક્તિ કાવ્યની રચના કરતી હોય કે શ્લોકની રચના કરતી હોય, પરંતુ તેની વિચારધારા, એના વિચારો છે એ પ્રગટ કરવા માટે, હૃદયની જે લાગણીઓ, ઉર્મિઓ છે એ પ્રગટ કરવા માટે, એટલે કે સચોટ રીતે એને વ્યક્ત કરવા માટે, રચના કરવા માટે અલંકાર એક આગવું સોપાન છે. એટલે કે અલંકાર શબ્દો છે એ મહત્વના છે, કે જેનાથી વ્યક્તિના વિચારધારા સચોટ રીતે વ્યક્ત થાય છે અને એના હૃદયની લાગણીઓ એ સચોટ રીતે વ્યક્ત કરી શકે છે. એટલે આવ્યા અલંકારિક શબ્દોની આમાં જરૂર પડે છે. આ માટે અલંકારનું મહત્વ રહેલું છે પદ્ય રચનામાં. હવે આપણે અલંકારની વ્યાખ્યા અને મહત્વ જોયું. તો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ કે અલંકારના પ્રકાર. અલંકારના પ્રકાર કેટલા છે? હવે એને આપણે સમજી લઈએ. મુખ્ય પ્રકાર અલંકારના મુખ્ય 2 પ્રકાર પડે છે. ક્યાં? તો કે પ્રથમ છે શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર. અલંકારના મુખ્ય 2 પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો 2 પ્રકારમાંથી પહેલા આપણે પ્રથમ પ્રકાર જે શબ્દાલંકાર છે એને સમજીએ. જે અલંકારમાં શબ્દ થકી કાવ્યની શોભામાં વધારો થતો હોય તેને શબ્દાલંકાર કહેવામાં આવે છે. જે અલંકારમાં શબ્દ થકી કાવ્યની શોભામાં વધારો થતો હોય તેવા અલંકારને શબ્દાલંકાર કહેવાય. એટલે કે આપણે જે કાવ્યનું પઠન કરતા હોઈએ કે શ્લોકનું પઠન કરતા હોઈએ, વાંચતા હોઈએ, ત્યારે શબ્દો દ્વારા જે પદ્ય કે કાવ્યની શોભા વધતી હોય ને શબ્દો દ્વારા, તેવા અલંકારને શબ્દાલંકાર કહેવામાં આવે છે. એમ કે વાંચતા પઠન દ્વારા જ આપણે ખબર પડી છે કે આમાં શબ્દની મધુરતા રહેલી છે, શબ્દની માધુર્ય અને રસપ્રિયતા રહેલી છે. તો તેવા અલંકારને શબ્દાલંકાર કહેવાય છે. આ અલંકારમાં શબ્દનું પ્રાધાન્ય હોય છે, એટલે કે શબ્દ મુખ્ય હોય છે અને અર્થ ગૌણ હોય છે. આ અલંકારમાં શેનું પ્રાધાન્ય? શબ્દ અલંકારમાં કોનું પ્રાધાન્ય રહેલું હોય? તો કે શબ્દને પ્રાધાન્ય રહેલું હોય. પ્રાધાન્ય એટલે કે પ્રમુખતા, મુખ્યતા.
કે જે અલંકારમાં શબ્દનું પ્રાધાન્ય કે મુખ્યતા રહેલી હોય, એટલે કે શબ્દ મુખ્ય હોય અને અર્થ ગૌણ હોય, એવા અલંકારને શબ્દ અલંકાર કહેવાય છે. કે એમાં શબ્દનું માધુર્ય વધારે રહેલું હોય અને અર્થને ગૌણ ગણવામાં આવેલો હોય, તેવા અલંકારને શબ્દ અલંકાર કહેવાય છે. આ અલંકારના વાક્યમાં કોઈ એક શબ્દના સ્થાને પર્યાયવાચી શબ્દ મૂકવામાં આવે તો ત્યારે જ આ અલંકારનો લોપ થાય છે. શબ્દ અલંકારની અંદર શબ્દનું મધુરતા રહેલી હોય છે અને અર્થ ગૌણ હોય છે. તો આવા અલંકારની અંદર આપણે જે પદ્ય રચના કે કાવ્ય રચના કરી હોય તો એમાં શબ્દ દ્વારા જે સુંદરતા ઉત્પન્ન થતી હોય, જે શબ્દ દ્વારા, એ શબ્દને બદલાવીને એની જગ્યાએ જો એનો પર્યાય શબ્દ મૂકી દેવામાં આવે ને તો એ અલંકારની શોભા છે એ નાશ પામે છે, લોપ થાય છે. એટલે એ અલંકારની શોભા નાશ પામે છે, કારણ કે શબ્દ દ્વારા જ એનું માધુર્ય રહેલું છે, અર્થ દ્વારા નહીં. એટલા માટે એની જગ્યાએ એનો પર્યાય શબ્દ મૂકી શકાય નહીં. પણ તો કેમાં? શબ્દ અલંકારમાં. અર્થાલંકાર હોય તો પર્યાય શબ્દ મૂકી શકાય કાવ્ય રચનામાં, પરંતુ શબ્દ અલંકારમાં એ શબ્દની જગ્યાએ એનો પર્યાય શબ્દ મૂકી શકાતો નથી. તો અલંકારનો નાશ થાય છે, લોપ થાય છે. કોઈ પણ જગ્યાએ એટલે કે એનો પર્યાય શબ્દ મૂકવો હોય, પવન છે તો પવન છે એનું વાક્ય રચનામાં પવન થકી જ એનું માધુર્ય જળવાતું હોય તો ત્યાં સમીર મૂકો ને તો એનું સુંદરતા નાશ પામે. એટલે ફરીથી શબ્દ અલંકાર જોઈ લઈએ કે શબ્દ અલંકાર એટલે શું? તો કે જે અલંકારમાં શબ્દ થકી કાવ્યની શોભામાં વધારો થતો હોય તેવા અલંકારને શબ્દ અલંકાર કહેવાય. બીજો પોઈન્ટ એ યાદ રાખવાનો કે શબ્દ અલંકારમાં શબ્દને મુખ્ય ગણવાનો અને અર્થને ગૌણ ગણવાનો. અને અલંકારના વાક્યોમાં જે શબ્દ થકી કાવ્યની શોભા ઉત્પન્ન થતી હોય એ શબ્દની જગ્યાએ એનો પર્યાય શબ્દ મૂકતા અલંકાર નાશ પામે છે, એટલે કે લોપ થાય છે. એ શબ્દ અલંકારમાં એનો પર્યાય શબ્દ મૂકી શકાય નહીં. હવે બીજો પ્રકાર આપણે જોઈએ, અર્થાલંકાર. જે અલંકારમાં અર્થ થકી કાવ્યની શોભામાં વધારો કરવામાં આવે તેવા અલંકારને અર્થાલંકાર કહેવામાં આવે છે. જે અલંકારમાં અર્થ થકી કાવ્યની શોભામાં વધારો કરવામાં આવે, પહેલા આપણે શબ્દ અલંકાર જોયો કે જેના શબ્દનું માધુર્ય રહેલું હોય, શબ્દ થકી શોભા ઉત્પન્ન થતી હોય, શબ્દ અલંકાર કહેવાય. અને જે પદ્ય કે કાવ્ય રચનામાં શબ્દ નહીં પરંતુ શબ્દના અર્થની, શબ્દનો જે અર્થ હોય એના કારણે મધુરતા જળવાતી હોય અને શોભામાં વૃદ્ધિ થતી હોય તો તેવા અલંકારને અર્થાલંકાર કહેવાય છે. બીજો પોઈન્ટ જોઈએ, આ અલંકારમાં અર્થનું પ્રાધાન્ય હોય છે, એટલે કે અર્થ મુખ્ય હોય છે અને શબ્દ ગૌણ હોય છે. શબ્દ અલંકારથી ટૂંકમાં વિરોધી વસ્તુ. શબ્દ અલંકારમાં શબ્દને મુખ્ય ગણવામાં આવતો હતો અને અર્થને ગૌણ ગણવામાં આવતો હતો, જ્યારે અર્થાલંકારમાં તો કે અર્થાલંકારમાં અર્થનું પ્રાધાન્ય હોય છે, એટલે કે અર્થને મુખ્ય ગણવામાં આવે છે અને શબ્દને ગૌણ ગણવામાં આવે છે. એટલે કે શબ્દ ગમે એ વાપરો હોય, પર્યાય વાપરો, પવનની જગ્યાએ તમે સમીરે મૂકી શકો, ગમે એ મૂકી શકો, પણ એનું અર્થ શું થાય છે એની સુંદરતા જળવાતી હોય એવા અલંકાર અર્થ અલંકાર કહેવાય છે. આ અલંકારના વાક્યમાં કોઈ એક શબ્દના સ્થાને તેનો પર્યાયવાચી શબ્દ મૂકવામાં આવે તો તે અલંકારનો લોપ થતો નથી. શું કામે? તો કે આમાં અર્થનું મહત્વ રહેલું છે, અર્થને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. એટલે આ અલંકારની જગ્યા અલંકારમાં પદ્ય રચનામાં કે કાવ્ય રચનામાં જે શબ્દ આપેલો હોય એની જગ્યાએ તમે પર્યાય શબ્દ મૂકો તો અલંકાર છે નાશ પામતો નથી, એમનેમ જ રહે છે. શું કામે? તો કે આમાં શબ્દોને મહત્વ નથી, અર્થને મહત્વ આપેલું છે. એટલે હવે તમે સમજી ગયા બંને પ્રકારો ક્યાં ક્યાં? તો કે શબ્દ અલંકાર અને અર્થાલંકાર. ફરી આપણે એકવાર જોઈ લઈએ કે બંનેમાં ભેદ શું છે. તો કે શબ્દ અલંકારની અંદર શબ્દ થકી કાવ્યની શોભામાં વધારો થતો હોય એને શબ્દ અલંકાર કહેવાય. બંનેનો તફાવત જોતા જઈએ કે શબ્દ થકી કાવ્યની શોભામાં વધારો થતો હોય એને શબ્દ અલંકાર કહેવાય, અને જે અલંકારમાં અર્થ થકી કાવ્યની શોભામાં વધારો થતો હોય એને અર્થાલંકાર કહેવાય. બીજો પોઈન્ટ જોઈએ તો કે શબ્દ અલંકારની અંદર શબ્દને મુખ્ય ગણવામાં આવે અને અર્થને ગૌણ, જ્યારે અર્થ અલંકારમાં એનાથી વિરોધ પરિસ્થિતિ કે અર્થને મુખ્ય ગણવામાં આવે અને શબ્દને ગૌણ. હવે શબ્દ અલંકારની અંદર જે શબ્દથી માધુર્યતા જળવાતી હોય એ શબ્દની જગ્યાએ એનો પર્યાય શબ્દ મૂકી શકાય નહીં. જો મૂકીએ તો અલંકારનો લોપ થાય. જ્યારે અર્થાલંકારમાં અર્થ મુખ્ય હોવાથી
જે શબ્દ થકી કાવ્યની શોભામાં વધારો થતો હોય એમાં એના પર એ શબ્દ મૂકી શકાય, એનાથી અલંકારનો નાશ થતો નથી. હવે આ બંને પ્રકારો આપણે સમજ્યા કે શબ્દાલંકાર અને અર્થાલંકાર. હવે ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડમાં જોશું. હવે જોઈએ કે ઉપમા અલંકાર તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા. ઉપમા અલંકારનો પરિચય આપણે ધોરણ 11માં કર્યો, પરંતુ આપણે અહીં ઉપમા અલંકાર નથી ભણવાનો, પણ સામાન્ય ઉપમેય અને ઉપમાનનો પરિચય કરવાનો, કારણ કે આ બે વસ્તુ છે ને બધા અલંકારમાં થોડા મહદઅંશે એની જરૂરિયાત ઊભી થાય, એટલા માટે આપણે તો આજે શ્લેષ અલંકારનો જ અભ્યાસ કરવાનો છે. તો જોઈ લઈએ ઉપમેય એટલે શું અને ઉપમાન એટલે શું. ઉપમેય કોને કહેવાય? તો કે જેની સરખામણી કરવાની હોય તે વસ્તુ કે પદાર્થને ઉપમેય કહેવાય. જેની સરખામણી, જે વસ્તુની સરખામણી આપણે કરવી હોય ને એ વસ્તુને ઉપમેય કહેવાય. હવે ઉપમાન કોને કહેવાય? જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તે પ્રસ્તુત પદાર્થને અથવા અપ્રસ્તુત પદાર્થને ઉપમાન કહેવાય. દાખલા તરીકે કે કોઈ વિદ્યાર્થી છે રમતમાં આગળ છે, તો એ વિદ્યાર્થી છે એ ઉપમેય કહેવાય. શું કામે? તો કે આપણે એની સરખામણી કરવાની છે, પરંતુ જેની સાથે કરવાની છે વિદ્યાર્થીની સરખામણી આપણે એમ કહીએ કે આ વિદ્યાર્થી ક્રિકેટમાં સચિન તેંડુલકર જેટલો હોશિયાર છે અથવા રમતવીર છે, તો તે વિદ્યાર્થી છે ઉપમેય છે, કારણ કે એની સરખામણી કરવાની છે. અને ઉપમાન કોણ છે? તો કે સચિન તેંડુલકર, જે અહીંયા હાજર નથી, અપ્રસ્તુત છે. જેની સાથે સરખામણી કરવાની છે એ કેમાં આવે? ઉપમાનમાં. દાખલા તરીકે સીતાનું મુખ ચંદ્ર જેવું છે, તો સીતાની સરખામણી કરવાની છે તો એને શું કહેવાય? ઉપમેય. અને ચંદ્રની સાથે સરખામણી કરેલી છે એટલે ચંદ્ર કેમાં આવશે? ઉપમાનમાં. આ બંનેમાં આટલો ફેર છે. ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે પ્રસ્તુત પદાર્થ, અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તે અપ્રસ્તુત પદાર્થ. હવે બંને વચ્ચે રહેલો ધર્મ એટલે કે સામાન્ય ધર્મ, સાધારણ ધર્મ. ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલા સામાન્ય ધર્મને સાધારણ ધર્મ કહેવાય છે. એટલે કે બંને વચ્ચે જે સમાનતા છે એને કઈ સમાનતા? તો કે સીતાનું મુખ ચંદ્ર જેવું છે. બંનેની વચ્ચે સમાનતા શું છે? તો કે ચાંદનીની સફેદાઈની સમાનતા છે. એને સાધારણ ધર્મ કહેવામાં આવે છે. હવે આપણે આજે જે અલંકારનો અભ્યાસ કરવાનો છે શ્લેષ, એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું. શ્લેષ અલંકાર આ આપણા અભ્યાસક્રમનો પ્રથમ અલંકાર છે, શ્લેષ અલંકાર. તો પહેલા એનું લક્ષણ જોઈએ, એનો અર્થ જોઈએ અને એને સમજીએ. તો શ્લેષ અલંકારનું લક્ષણ: શ્લેષ સવાક્યે એકસ્મિન યત્રા અનેકાર્થતા ભવેત. શ્લેષ સવાક્યે એકસ્મિન યત્રા અનેકાર્થતા ભવેત. હવે એનો અર્થ જોઈએ. શ્લેષ એને કહેવાય કે જ્યાં એક જ વાક્યમાંથી અનેક અર્થો નીકળતા હોય. લક્ષણ આપેલું છે. જો તમારે પરીક્ષાની અંદર કોઈ પણ અલંકાર પૂછાય ચારમાંથી, તો તમારે એનું લક્ષણ પ્રથમ સંસ્કૃતમાં લખવાનું છે, પછી લક્ષણનું ગુજરાતી લખવાનું છે, ત્યાર પછી ઉદાહરણ લખવાનું છે અલંકારનું. એ ઉદાહરણ સંસ્કૃતમાં લખવાનું છે અને પછી એનું સમજૂતી લખવાની છે. આ રીતે લક્ષણ અને ઉદાહરણ સંસ્કૃતમાં લખવાના છે પૂછાય તો. હવે શ્લેષ વાક્યે એકસ્મિન યત્રા અનેકાર્થતા ભવેત. શ્લેષ એને જ કહેવાય કે જ્યાં એક જ વાક્યના અનેક અર્થો નીકળતા હોય. કોઈ પણ વાક્ય એક જ હોય પણ એના અર્થ છે ને 2 થી કે 3 થી વધારે થતા હોય, એક કરતાં વધારે અર્થ થતા હોય, એવા શબ્દ કે વાક્યને શ્લેષ કહેવામાં આવે છે. શ્લેષ શબ્દ મૂળ કઈ ધાતુ ઉપરથી બનેલો છે? તો કે શ્લેષ શબ્દ મૂળ શ્લીષ ધાતુ ઉપરથી ઉત્પન્ન થયો છે. મૂળ ધાતુ એટલે મૂળ ક્રિયાપદ કયું છે? શ્લીષ, જેનો અર્થ થાય છે ચોટવું, વળગવું એવો. શ્લીષ ધાતુનો ગુજરાતી અર્થ શું થાય? ચોટવું કે વળગવું. આમ શ્લેષ એટલે કે એક જ શબ્દને ઘણા બધા શબ્દો ચોટેલા હોય છે અથવા સ્પર્શ કરેલા હોય છે, અર્થાત એક જ વાક્યમાંથી ઘણા બધા અર્થો નીકળતા હોય તેને શ્લેષ. એટલે એક શબ્દને ઘણા બધા શબ્દો ચોટેલા હોય છે, વળગેલા હોય છે, એટલે એક શબ્દના અનેક અર્થ થતા હોય છે. એક શબ્દનો એક જ અર્થ ન થતો હોય, એકથી વધારે અર્થ થતા હોય. એક જ વાક્યમાંથી ઘણા બધા અર્થ સરતા હોય, નીકળતા હોય. આવા વાક્ય કે શબ્દને શ્લેષ કહેવામાં આવે છે. એના આધારે શ્લેષ અલંકારની રચના થઈ છે. હવે એનું સમજૂતી નેક્સ્ટ સ્લાઇડમાં જોશું આપણે.
સમજૂતી શ્લેષ અલંકારની. શ્લેષ અલંકારના શબ્દો એકાર્થમ પ્રતિપાદયમ હોય છે, એટલે કે સામાન્ય રીતે એક જ અર્થનું પ્રતિપાદન કરતા હોવા છતાં વાક્યોમાં કે શબ્દોમાં અનેક અર્થ થાય છે ત્યારે શ્લેષ અલંકાર બને છે. એટલે કે એકાર્થ પ્રતિપાદયમ, આમ એક જ અર્થ પ્રતિપાદન થતો હોય છતાં એ શબ્દના અનેક અર્થ મળતા હોય છે અને નીકળતા હોય છે ત્યારે શ્લેષ અલંકાર બને છે. આમ એક જ વાક્યના અનેક અર્થ મળે છે. ટૂંકમાં કહીએ તો વાક્ય એક અને અર્થ અનેક. વાક્ય તો એક જ આપેલું હોય પણ એ વાક્યના અર્થ એકથી વધારે થતા હોય એને શ્લેષ અલંકાર કહેવાય. અહીં શ્લેષ અલંકાર મુખ્યત્વે બે પ્રકાર પડે છે. જુઓ, મુખ્ય અલંકારના બે પ્રકાર છે. ક્યાં ક્યાં? શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. એવી જ રીતે શ્લેષ અલંકારના પણ બે પ્રકાર છે, શબ્દ શ્લેષ અને અર્થ શ્લેષ. શબ્દ દ્વારા અર્થો નીકળતા હોય એને શબ્દ શ્લેષ કહેવાય અને અર્થ શ્લેષ એટલે કે જે શબ્દના અર્થ વધારે નીકળતા હોય એના દ્વારા બને એને અર્થ શ્લેષ કહેવાય. અહીં અર્થ શ્લેષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આપણે એ બેમાંથી કયો અલંકાર ભણવાનો છે? શ્લેષ અલંકાર તો છે જ, પણ કયો શ્લેષ? શબ્દ શ્લેષ કે અર્થ શ્લેષ? તો કે નહીં, આપણા અભ્યાસક્રમની અંદર અર્થ શ્લેષ અલંકાર ભણવાનો છે. અહીં અર્થ શ્લેષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ અલંકાર અર્થ શ્લેષ હોવાથી એમાં એક જ શબ્દને બદલે તેના પર્યાયવાચી શબ્દ મૂકવાથી શ્લેષ અલંકારમાં કશો જ વાંધો આવતો નથી. કારણ કે આમાં અર્થની કીધું ને કે અર્થ અલંકાર હોય એમાં અર્થની જો અર્થ મુખ્ય હોય અને શબ્દ ગૌણ હોય એટલે અર્થ શ્લેષ છે. એટલે આમાં આપણે એના પર્યાય શબ્દો મૂકીએ તો શોભામાં કોઈ નુકસાન કે નાશ પામતી નથી, લોપ થતો નથી. એટલે કે અહીં શબ્દ પરિવર્તન કરી શકાય છે. શ્લેષ અલંકારમાં વિશેષણ નામને લાગેલા શબ્દને શું કહેવાય? તો કે વિશેષણ. અને વિશેષ્ય એટલે નામ. નામની આગળ લાગેલા શબ્દને વિશેષણ કહેવાય અને નામ એટલે વિશેષ્ય. એટલે કે વિશેષણ અને વિશેષ્ય બંને શ્લિષ્ટ એક કરતાં વધારે અર્થવાળા હોય છે. હવે અર્થ શ્લેષમાં શું હોય? તો કે એક તો વિશેષણ હોય ઈ અને નામ પોતે એટલે કે વિશેષ્ય. વિશેષણ અને વિશેષ્ય બંને એક કરતાં વધારે અર્થ ધરાવતા હોય છે. આને શ્લિષ્ટ કહેવાય છે એટલે કે શ્લેષ અલંકાર કહેવાય છે. સંજ્ઞા શ્લેષ અલંકાર એટલે શું? તો કે એક શબ્દના અનેક અર્થ નીકળતા હોય અથવા એક જ વાક્ય હોય પરંતુ એના અર્થ એક કરતાં વધારે થતા હોય એવા વાક્ય કે શબ્દને શ્લેષ અલંકાર કહેવાય. અને શ્લેષ અલંકારના પણ બે પ્રકાર છે, શબ્દ શ્લેષ અને અર્થ શ્લેષ. હવે એ બે પ્રકારમાંથી આપણા અભ્યાસક્રમમાં કયો પ્રકાર ભણવામાં આવે છે? તો કે અર્થ શ્લેષ. જેના અર્થ છે એક શબ્દ છે એના અર્થ ઘણા થાય છે. અર્થ શ્લેષ અલંકાર આપણે ભણવાનો આવે છે. તો હવે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે કરશું. શ્લેષ અલંકાર આ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલો છે, કઈ નોંધ કરવી હોય તો તમે કરતા જજો. હવે શ્લેષ અલંકારનું પ્રથમ લક્ષણ મેં કીધું ને કે કોઈ પણ અલંકાર એક્ઝામમાં પૂછાય ત્યારે પ્રથમ સંસ્કૃતમાં એનું લક્ષણ લખવું, ત્યાર પછી ઈ લક્ષણનું ગુજરાતી લખવું, જો આમાં આપેલું જ છે સ્લાઇડમાં. ત્યાર પછી એનું ઉદાહરણ લખવું, એ સંસ્કૃતમાં લખવું અને એની સમજૂતી નીચે લખવી, ત્યારે તમને એના પૂરા માર્ક મળી શકે. તો હવે શ્લેષ અલંકારનું પ્રથમ આપણે સંસ્કૃતમાં લક્ષણ જોઈએ. શ્લેષઃ સ વાક્યે એકસ્મિન યત્ર અનેકાર્થતા ભવેત. જો કે આપણે આગળ જોયું જ છે છતાં ફરીવાર જોઈ લે. શ્લેષઃ સ વાક્યે એકસ્મિન યત્ર અનેકાર્થતા ભવેત. અર્થાત જ્યાં એક જ વાક્યમાં અનેક અર્થનો બોધ થતો હોય ત્યાં શ્લેષ અલંકાર બને છે. લક્ષણનું ગુજરાતી શું કીધું? કે જ્યાં એક જ વાક્ય આપેલું હોય પણ એના અર્થ છે એ અનેક હોય, એનો જે અર્થ છે એના બોધ અનેક થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. હવે એનું ઉદાહરણ જોઈએ શ્લેષ અલંકારનું. કેશવમ પતિતમ દૃષ્ટ્વા પાંડવા હર્ષમ આગતાઃ રુદન્તિ કૌરવાઃ સર્વે હા હા કેશવઃ કેશવઃ. કેશવમ પતિતામ દૃષ્ટ્વા પાંડવા હર્ષમ આગતાઃ રુદન્તિ કૌરવાઃ સર્વે હા હા કેશવ કેશવ. હવે પહેલા તો એ શ્લોકનું ગુજરાતી જોઈ લઈએ, શ્લોકનો અર્થ જોઈ લઈએ. શ્લોકાર્થ જો કીધું ને કે જે વાક્યોના એકથી વધારે અર્થ નીકળતા હોય એને શ્લેષ કહેવાય. એમાં આ જે ઉદાહરણ આપ્યું છે કેશવ વાળું એના બે અર્થ નીકળે છે. તો પેલો અર્થ જોઈએ આપણે શ્લોકાર્થનો. કેશવને એટલે કે કૃષ્ણને,
પડેલા જોઈને, કેશવમ પતિતમ એટલે કેશવ એટલે કૃષ્ણ, પતિતમ એટલે પડેલા, દૃષ્ટવા એટલે જોઈને, કેશવ એટલે કૃષ્ણને પડેલા જોઈને, પાંડવાહા એટલે પાંડવો, યુધિષ્ઠિર ને પાંચેય ભાઈઓ વગેરે, હર્ષમાં આગતાહા એટલે આનંદમાં આવી ગયા, બધા જ કૌરવો, કૌરવાહા એટલે બધા જ કૌરવો એટલે દુર્યોધન ને સોએ ભાઈઓ વગેરે, હે કૃષ્ણ કેશવ કેશવ એટલે હે કૃષ્ણ રુદંતી એટલે એમ કરીને રડવા લાગ્યા. એટલે પેલો અર્થ શું આપ્યો છે સળંગ જોઈએ, કેશવને એટલે કૃષ્ણને પડેલા જોઈને પાંડવો એટલે કે યુધિષ્ઠિર વગેરે પાંચેય ભાઈઓ આનંદમાં આવી ગયા, અને બધા જ કૌરવો એટલે કે દુર્યોધન ને સોએ ભાઈઓ કૃષ્ણ એમ કરીને રડવા લાગ્યા. એટલે પેલો અર્થ આ થાય છે. ગુજરાતી કરીએ સ્પષ્ટ તો આ ગુજરાતી થાય કે કૃષ્ણને પડેલા જોઈને પાંડવો આનંદમાં આવી ગયા અને કૌરવો છે હે કૃષ્ણ એમ કરીને રડવા લાગ્યા. પરંતુ આ વાત છે આપણે માનવામાં આવે નહીં. હવે બીજો અર્થ આ વાક્યનો શું થાય છે જોઈએ. હવે આ શ્લોકમાં આવતા પહેલા તો એને સમજી લઈએ. આ શ્લોકમાં આવતા કેશવ, પાંડવાહા અને કૌરવાહા, આ જે ત્રણ શબ્દો છે સંસ્કૃત શબ્દો, એ ત્રણ પદોના બબે અર્થ નીકળે છે. ક્યાં ત્રણ શબ્દો? તો કે કેશવઃ, પાંડવાહા અને કૌરવાહા. એ ત્રણ પદોના બે અર્થ છે. તેમાંથી એક અર્થ ઉપરયુક્ત શ્લોકમાં આપેલો છે. હવે બીજો અર્થ આ પ્રમાણે થાય છે જે નીચેના ગુજરાતીમાં આપેલો છે એ પ્રમાણે. તો હવે બીજો અર્થ શું થાય છે કેશવઃ, પાંડવા અને કૌરવા એ ત્રણેય શબ્દનો એ જોઈએ. શ્લોકાર્થ 2 કે અર્થાત પાણીમાં પડેલા સૌને, કેશવ ભેગું હોય તો કૃષ્ણ, પણ કેશવ એની સંધિ છૂટી પાડેલી હોય ને તો એનું ગુજરાતી શું થાય કે સબને જોઈને બધા, પાંડવાહા અર્થાત પાંડવાના બે અર્થ થાય, પાંડવો અને માછલાઓ. પાંડવા અર્થાત માછલાઓ આનંદમાં આવી ગયા. સબને પાણીમાં એટલે કે નદીમાં પડેલું જોઈને માછલાઓ આનંદમાં આવી ગયા. શું કામે? તો કે તેને પોતાનો ખોરાક પ્રાપ્ત થઈ ગયો. એટલે સબને પાણીમાં જ પડેલું જોઈને માછલાઓ આનંદમાં આવી ગયા. અને કૌરવાહાનો અર્થ બીજો શું થાય છે? કૌરવો એટલે એક તો 100 કૌરવો, બીજો અર્થ શું થાય છે? તો કે કાગડાઓ. કાગડાઓ અરે રે સબ પાણીમાં ગયું એમ કહીને રડવા લાગ્યા. શું કામે? તો કે કાગડાઓ તરી ન શકે પાણીમાં. એટલે ઈ જે સબ પડ્યું હતું જમીન ઉપર, ઈ ખોરાક કાગડાઓનો હતો એ પાણીમાં વયો ગયો. એટલે કાગડાઓના હાથમાંથી પોતાનો શિકાર વયો ગયો, ખોરાક વયો ગયો. એટલે ઈ રડવા લાગ્યા કે સબ પાણીમાં પડી ગયું, પાણીમાં પડી ગયું. આ રીતે આ ત્રણ શબ્દના બે અર્થ નીકળે છે. કેશવઃ, પાંડવાહા અને કૌરવાહા, ત્રણેયના બબ્બે અર્થ નીકળે છે. તો એમાં આપણે ત્રણેયના બબ્બે અર્થ સળંગ યાદ રાખી લેવાના. કે કેશવના પહેલા તો બે અર્થ જોઈએ કે કેશવમનો પ્રથમ અર્થ તો કે કૃષ્ણને, પછી કેશવમનો બીજો અર્થ એની સંધિ છૂટી પાડી ત્યારે કેશવમ, ત્યારે એનો બીજો અર્થ શું થાય? તો કે પાણીમાં પડેલા શબને. પાંડવાહાનો પ્રથમ અર્થ પાંડવો અને બીજો અર્થ માછલાઓ. કૌરવોનો પ્રથમ અર્થ તો કે કૌરવો અને કૌરવોનો બીજો અર્થ તો કે કાગડાઓ, જેનો કોકો અવાજ છે એવા કાગડાઓ. આમ એક જ શબ્દના બે અર્થ છે. આ બે પ્રકારના અર્થને કારણે આમાં વાક્યમાં ચમત્કૃતિ સર્જાય છે. આમ કહી એક જ શબ્દના અનેક અર્થનો બોધ અહીં પ્રાપ્ત થતો હોવાથી અહીં શ્લેષ અલંકાર બને છે. હજુ એકવાર એના બે અર્થ જોઈ લઈ વાક્યના. કેશવમ પતિતમ દૃષ્ટવા પાંડવાહા હર્ષમાગતઃ રુદંતી કૌરવાહા સર્વેહા કેશવો કેશવ. પ્રથમ અર્થ શું થયો? પ્રથમ અર્થમાં કેશવને કૃષ્ણનો અર્થ લીધો, પાંડવોને પાંડવોનો જ અર્થ લીધો અને કૌરવોને કૌરવોનો જ અર્થ લીધો. તો કેવું ભાષાંતર થશે? બંને અર્થ તમારે લખવાના છે. હે કેશવને પાણીમાં પડેલા જોઈને પાંડવો આનંદમાં આવી ગયા અને કૌરવો કૃષ્ણ એમ કરીને રડવા લાગ્યા. પરંતુ એ ત્રણેય શબ્દના હવે બીજા અર્થ લઈએ તો ભાષાંતર શું થાય? કેશવ એટલે કેશબને, પાંડવાહા એટલે માછલાઓ અને કૌરવાહા એટલે કાગડાઓ. બીજો અર્થ લઈએ તો ભાષાંતર શું થશે? તો કે એ સબને પાણીમાં પડેલું જોઈને માછલાઓ આનંદમાં આવી ગયા અને કાગડાઓ એ સબ પાણીમાં ડૂબી ગયું એમ કહીને રડવા લાગ્યા. આમ આ ત્રણ શબ્દોના બબે અર્થ થાય છે એટલે આને શ્લેષ અલંકાર બને છે. આપણે પહેલા જ એની વ્યાખ્યામાં જોઈ લીધું ને લક્ષણમાં જોઈ લીધું કે એક વાક્યના અનેક અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. તો હવે આપણે આનો અભ્યાસ કર્યો. હવે આપણે આગળ હજુ આનું એક ઉદાહરણ જોશું નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે. આ બીજું ઉદાહરણ જોઈએ શ્લેષ અલંકારનું.
વીરતાઃ સંતિ ભૂપાલાઃ સાંપ્રતમ તુ મહાલયે, વીરતાઃ સંતિ ભૂપાલાઃ સાંપ્રતે તુ મહાલયે. એમાં મહાલય શબ્દના બે અર્થ આવશે. હવે આ ઉદાહરણો પેલું ભાષાંતર જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. અર્થાત રાજાઓ અત્યારે મહેલમાં વિરામ કરે છે અને રાજાઓ અત્યારે મહાવિનાશમાં અટક્યા છે, મૃત્યુ પામ્યા છે. બંને અર્થ એક સાથે આપી દીધેલા છે. વીરતાઃ સંતિ ભૂપાલાઃ, વીરતાઃ અર્થાત ભૂપાલાઃ એટલે રાજાઓ, સાંપ્રતમ એટલે અત્યારે, અને મહાલય એટલે પેલો અર્થ મહાલયનો શું કર્યો છે? મહેલમાં. અને વીરતાનો પ્રથમ અર્થ શું કરેલો છે? તો કે વિરામ. અર્થાત રાજાઓ અત્યારે મહેલમાં વિરામ કરે છે. એટલે પેલો અર્થ આ થાય છે. વીરતા અને મહાલય બંને શબ્દના બબે અર્થ લીધા છે. એમાં પ્રથમ અર્થ શું લીધો છે મહાલયનો? તો કે મહેલમાં. અને વીરતાનો વિરામ. એટલે પહેલા આ વાક્યનું ગુજરાતી કરીએ તો શું થાય? તો કે રાજાઓ અત્યારે મહેલમાં વિરામ કરે છે. હવે વીરતાઃ અને મહાલયનો બીજો અર્થ શું આપ્યો છે? તો કે વીરતાઃ નો બીજો અર્થ વિનાશમાં, વીરતાઃનો બીજો અર્થ વિનાશમાં, અને મહાલય એટલે મહાવિનાશમાં. સોરી, મહાલયના બંને અર્થ છે. પેલો છે મહેલમાં અને બીજો છે મહાવિનાશમાં. તો બીજી રીતે ભાષાંતર શું થશે કે રાજાઓ અત્યારે મહાવિનાશમાં અટક્યા છે, મૃત્યુ પામ્યા છે. એટલે અહીં મહાલય શબ્દના બે અર્થ નીકળે છે, જે સમજૂતીમાં આપણે જોઈએ. અહીં મહાલય એટલે મહા + આલય એટલે મહેલ, અને બીજો અર્થ મહા + લય તો મહાવિનાશ. આ રીતે મહાલય શબ્દના બે અર્થ નીકળે છે. એટલે અહીં શ્લેષ અલંકાર થાય છે. એટલે પ્રથમ ગુજરાતી આપણે જોઈ કે રાજાઓ અત્યારે મહેલમાં વિરામ કરે છે, અને બીજો ગુજરાતી આપણે જોઈ કે અત્યારે રાજાઓ મહાવિનાશમાં અટક્યા છે, મૃત્યુ પામ્યા છે. આમ મહાલય શબ્દના બે અર્થ થાય છે. આથી વાક્યનો અર્થ બે રીતે કરી શકાય છે. તેથી અહીં શ્લેષ અલંકાર થાય છે. હજુ એક ઉદાહરણ આપ્યું છે, વિભાતિ વિભાકરઃ. અહીં વિભાકર પદ રાજા અને સૂર્ય બંનેનો અર્થ આપે છે. વિભાકર એટલે સૂર્ય પણ થાય અને વિભાકર એટલે રાજા પણ થાય. એટલે સૂર્ય શોભે છે અથવા રાજા શોભે છે. અહીં વિભાકર પદ રાજા અને સૂર્ય બંનેના અર્થ માટે વપરાયેલું છે. એટલા માટે આમાં પણ શ્લેષ અલંકાર રહેલો છે. તો શોર્ટમાં તમારે સમજી લેવાનું કે કોઈ પણ શબ્દના બે અર્થ નીકળતા હોય કે કોઈ પણ વાક્યના એકથી વધારે અર્થ એટલે કે બે કે ત્રણ અર્થ નીકળતા હોય એવા વાક્ય કે શબ્દનો જેમાં પ્રયોગ થયો હોય, જે પદ્યમાં કે શ્લોકમાં કે કાવ્ય રચનામાં, ત્યારે શ્લેષ અલંકાર કહેવાય. તો આ શ્લેષ અલંકારનો આપણે આજે અભ્યાસ કર્યો. તમે પુનરાવર્તન કરશો, નોટબુકમાં લખશો, એના ઉદાહરણ લક્ષણને સમજવાનો પ્રયાસ કરજો. તમારે પરીક્ષામાં કેમ લખવાનું છે? તો કે પ્રથમ તો શ્લેષ અલંકાર પૂછાય એટલે એનું લક્ષણ સંસ્કૃતમાં લખવાનું, ત્યાર પછી એનું ગુજરાતી લખવાનું, ત્યાર પછી એનું ઉદાહરણ સંસ્કૃતમાં લખવાનું, અને એમાં જે બે અર્થનો સમાવેશ થયો હોય એ બે અને બે અર્થની સમજૂતી લખવાની. ત્યારે તમારા પૂરા ગુણ તમે પ્રાપ્ત કરી શકો. અને શ્લેષ અલંકાર છે એ મોસ્ટ આઈએમપી છે. તો આનું તમે પુનરાવર્તન કરજો, વાંચજો. ઉદાહરણ અને લક્ષણ છે, લક્ષણ ખાસ મોઢે યાદ રાખવાનો પ્રયાસ કરજો. અને ઉદાહરણ આપણે 3 ભણ્યા છે. એક કેશવમ વાળું, બીજું ઉદાહરણ વીરતા અને રાજા વાળું, ત્રીજું છે વિભાતિ વિભાગ. 3માંથી કોઈ પણ એક ઉદાહરણ યાદ રાખી લ્યો તો ચાલશે. તો મને આશા છે કે તમે અભ્યાસ કરશો. અસ્તુ.